હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની વિડીયો સિરીઝનો વિડીયો નંબર 9 છે, જેમાં આપણે જે પ્રથમ 7 વિડીયો હતા એમાં આપણે જે 41 MBBSની કોલેજ છે ગુજરાતમાં, એમાં આપણે દરેક કોલેજ ગવર્મેન્ટ હોય, જીમીઆરએસ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, આપણે સંપૂર્ણ વર્ષ 2024 અને વર્ષ 2025નું કટઓફ આપ્યું હતું. ઓલ ઇન્ડિયા રેન્ક હોય, ગુજરાત રેન્ક હોય કે માર્ક્સ આધારિત કે છેલ્લું કઈ કોલેજમાં કઈ કેટેગરી પ્રમાણે અટક્યું હતું. પછી જે હવે આપણા 3 વિડીયો આવશે, એટલે કે 8મો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધો છે, 9મો વિડીયો આજે છે અને 10મો વિડીયો આગળ આવશે. આ 3 વિડીયોમાં આપણે જે 41 MBBSની કોલેજ છે એમાં આપણે ફી અને સીટની માહિતી આપીશું. જે 8મા નંબરનો વિડીયો આપણે બનાવ્યો એમાં આપણે સરકારી કોલેજની માહિતી આપી હતી. આજે આપણે 9મા નંબરના વિડીયોમાં જીમીઆરએસ કોલેજની માહિતી આપીશું અને જે 10મા નંબરનો વિડીયો આવશે એમાં આપણે પ્રાઇવેટ કોલેજની ફી અને સીટની માહિતી આપીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આજના વિડીયોમાં આપણે જે MBBSની દરેક જે 13 જીમીઆરએસ કોલેજ છે એમાં આપણે સંપૂર્ણ તમામ પ્રકારની ફી અને સીટની માહિતી મેળવીશું. કેટેગરી પ્રમાણે કેટલી સીટ છે, કેટલી ઓલ ઇન્ડિયા કોટામાં જાય છે, કેટલી સ્ટેટ કોટામાં જાય છે, કઈ કેટેગરીમાં કેટલી સીટ મળે છે, આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. અને કેટલી પ્રકારની ફીસ છે તો અહીંયા લખેલું જ છે કે દરેક કેટેગરી પ્રમાણે સીટની માહિતી અને ટ્યુશન ફી હોય, મેનેજમેન્ટ કોટાની ફી હોય, હોસ્ટેલ ફીસ હોય, પછી મેસ ફી એટલે કે જમવાની જે તમારી ફીસ હોય છે, યુનિવર્સિટી ફીસ, પરીક્ષા ફીસ વગેરે દરેક પ્રકારની ફીની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આગળ આપણે જે 7 કોલેજની વાત કરી હતી, 7 સરકારી કોલેજ હતી, તો આપણે 8મા નંબરની કોલેજથી આજે આપણે શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણી પહેલી કોલેજ છે અહીંયા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, જે સોલા અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ જે છે એ ગુજરાતી યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આપણે આમાં સેલ્ફ ફાઇનાન્સ લખેલું છે, પણ જીમીઆરએસ આપણી અર્ધ સરકારી કોલેજ છે, એટલે કે સરકારી કરતાં થોડી વધારે ફીસ અને પ્રાઇવેટ કરતાં થોડી ઓછી ફીસ હોય છે. જેમાં ટોટલ 200 સીટ હોય છે. એની અહીંયા માહિતી આપણે ઓલરેડી આપેલી જ છે કે જે જૂની 8 જીમીઆરએસ કોલેજ છે, જે સ્ટાર્ટિંગની 8 જીમીઆરએસ કોલેજ આવશે એમાં 200માંથી 200 સીટ ક્યાં જાય છે? સ્ટેટ કોટામાં જાય છે. પણ જે નવી 5 જીમીઆરએસ કોલેજ છે એમાં માત્ર 100 સીટ છે. 100માંથી 15 ઓલ ઇન્ડિયા કોટામાં જાય છે અને 85 સ્ટેટ કોટામાં જાય છે. પણ જે જૂની જીમીઆરએસ કોલેજ છે એમાં દરેકમાં 200 સીટ છે, 200 સીટ સ્ટેટ કોટામાં જાય છે. તો ચાલો આપણે કેટેગરી પ્રમાણે માહિતી મેળવીએ. તો જે સોલા છે એમાં ઓપનમાં 69 સીટ, ઈડબ્લ્યુએસમાં 17 સીટ, એસસીબીસી ઓબીસીમાં 46 સીટ, પછી એસસીમાં 12 સીટ, એસટીમાં 26 સીટ અને એનઆરઆઈની 30 સીટ. હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની ફી 3,75,000 આપેલી છે, મેનેજમેન્ટ કોટાની ફી 12 લાખ આપેલી છે. તો અહીંયા મેનેજમેન્ટ કોટાની તો એક પણ સીટ નથી. તો હવે જો ઓફિશિયલી જે જીમીઆરએસ કોલેજ છે 13 જીમીઆરએસ કોલેજ, એમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી. પણ જે આ દરેક કોલેજમાં એનઆરઆઈ કોટાની 15% સીટ છે, એટલે કે અહીંયા 200 સીટ છે એટલે 15% લેખે અહીંયા 30 સીટ છે. જે નવી જીમીઆરએસ કોલેજ છે એમાં 100 સીટ હશે તો 15% લેખે 15 સીટ હશે. હવે એ સીટ મેક્સિમમ માત્ર 3 જ કોલેજમાં ભરાય છે, જે સ્ટાર્ટિંગની 3 કોલેજ છે, જેમ કે અહીંયા સોલા છે, પછી ગોત્રી વડોદરા છે અને ગાંધીનગર. આ 3 કોલેજ સિવાય બાકીની દરેક કોલેજમાં મેક્સિમમ સીટો એટલે કે 100% સીટો ખાલી રહે છે. તો એ સીટને પછી બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને પછી મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવે છે. એટલે કે જે તમારી એડમિશન પ્રક્રિયા હશે એના પ્રથમ રાઉન્ડમાં કોઈને પણ જીમીઆરએસમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે નહીં, સેકન્ડ રાઉન્ડમાં પછી મળશે. સીટ ખાલી રહેશે તો ખાલી 3 જ કોલેજમાં સીટ ભરાય છે. એટલે સોલામાં, ગોત્રીમાં અને ગાંધીનગરમાં તમારા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ 0% છે. આગળ આપણે જોઈએ તો કે આપણે જોઈએ જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,75,000 છે, મેનેજમેન્ટ કોટાની 12 લાખ ફી છે. પછી જે એનઆરઆઈ કોટાની ફીસ છે એ 25,000 છે, પણ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 25,000 અહીંયા ડોલરમાં છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળની માહિતી અહીંયા રૂપિયામાં હતી. પછી આપણે જોઈએ તો કે જે હોસ્ટેલની ફીસ છે એ 12,000 રૂપિયા છે, જે વાર્ષિક છે. પછી જે જમવાની મેસ ફી છે એ 36,000 રૂપિયા વાર્ષિક છે, એટલે કે મહિનાના કેટલા થયા? અહીંયા 3,000 રૂપિયા મહિનાના છે. પછી અહીંયા ગુજરાતી યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એટલે કે યુનિવર્સિટી ફીસ છે 125 રૂપિયા છે માત્ર, અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે. બીજી કોઈ એક્સ્ટ્રા ફીસ નથી. તો જેને પણ અહીંયા ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે એને અહીંયા 3,75,000 જે તમારી ટ્યુશન ફી હોય છે, પછી હોસ્ટેલ ફીના અહીંયા 12,000 રૂપિયા, પછી જે જમવાના તમારા વાર્ષિક 36,000 અને બીજા માત્ર ખાલી નાના મોટા ખર્ચા છે તમારું 4 થી 4.5 લાખમાં તમારું MBBS એટલે કે 1 વર્ષનો તમારો ખર્ચો થઈ શકે છે જીમીઆરએસ કોલેજમાં. ઓકે, સમજણ પડી ગઈ. તો આગળ આપણે વધીએ. તો આગળ આપણે 9મા નંબરની જીમીઆરએસ મેડિકલ કોલેજ જોઈએ. એનું નામ છે અહીંયા
GMERS મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે, એટલે કે ગોત્રી વડોદરામાં આવેલી છે એ જોઈએ આપણે તો કે MS યુનિવર્સિટી વડોદરા સાથે જોડાયેલી છે. એમાં પણ અહીંયા 200 સીટ છે, કેમ કે જૂની GMERS કોલેજ છે તો 200 સીટ અહીંયા સ્ટેટ કોટામાં છે. તો ચલો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ. તો ઓપનમાં 70 સીટ છે, EWSમાં 17 સીટ છે, SCBC OBCમાં 45 સીટ છે, SCમાં 12 સીટ છે, STમાં 30 સીટ છે અને NRI કોટાની 30 સીટ છે, જે NRI કોટામાં વડોદરામાં તો ભરાઈ જશે. બાકીની જે પાછળની કોલેજ છે એમાં ખાલી રહેશે, પણ સ્ટાર્ટિંગની 3 કોલેજ મેં તમને આગળ વાત કરી એવી રીતે સોલા, ગાંધીનગર અને ગોત્રી વડોદરામાં ભરાઈ જશે. ટોટલ અહીંયા 200 સીટ છે. ઓકે, આપણે ફીની વાત કરીએ તો સેમ જ ફીસ હશે. અહીંયા તમે જોઈ શકો છો કે જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની 3,75,000. પછી અહીંયા મેનેજમેન્ટ કોટાની માહિતી આપેલી નથી, પણ 12 લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફીસ હોય છે. પછી જે NRI કોટાની ફીસ છે એ $25,000 છે. હોસ્ટેલ ફીસ 12,000 રૂપિયા છે. મેસ ફીની માહિતી આપેલી નથી, પણ તમારી 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 4380 રૂપિયા છે. પછી જે એક્ઝામ ફીસ છે એ 5,390 રૂપિયા છે. અને એક્સ્ટ્રા ફીસ છે જે MS યુનિવર્સિટીની રજિસ્ટ્રેશન ફીસ છે એ તમારી 300 રૂપિયા અહીંયા આપેલી છે. ઓકે, હવે આપણે આગળની કોલેજની વાત કરીએ. 10મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. તમને ડિટેલમાં દરેક વસ્તુ સમજાવવામાં આવશે, તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવી જોઈએ. તો 10મા નંબરની કોલેજનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડેલી છે અને એમાં ટોટલ 200 સીટ છે. તો ચલો આપણે કેટેગરી પ્રમાણે જોઈએ. 200 સીટ અહીંયા સ્ટેટ કોટામાં છે. તો એમાં ઓપન કેટેગરીમાં 70 સીટ, EWSમાં 17 સીટ, SCBC OBCમાં 46 સીટ, SCમાં 12 સીટ, STમાં 25 સીટ અને NRI કોટાની 30 સીટ છે. ટોટલ આમ 200 સીટ છે. તો આ જે સ્ટાર્ટિંગની 3 કોલેજ છે એમાં NRI કોટાની દરેક સીટ ભરાઈ જશે, એટલે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ સાવ 0 છે. આમ તો કદાચ જો 1-2 સીટ ખાલી તો મળી શકે છે, પણ આમ ચાન્સ સાવ 0 છે. પછી આપણે ફીસની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,75,000, મેનેજમેન્ટ કોટાની 12 લાખ ફીસ છે, NRI કોટાની $25,000 છે. જે હોસ્ટેલની ફીસ છે એ 12,000 છે, પણ શેની છે અહીંયા વાર્ષિક ફી છે તમારી, વાર્ષિક 12,000 રૂપિયા. પછી જે મેસ ફીસ છે જમવાની 36,000, એ પણ તમારી વાર્ષિક ફીસ છે, એટલે કે મહિનાના 3,000 રૂપિયા. પછી અહીંયા ગુજરાત યુનિવર્સિટી સાથે ગાંધીનગરની કોલેજ જોડેલી છે, તો યુનિવર્સિટીની ફી 125 રૂપિયા અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે. ઓકે, બીજી કોઈ વધારાની ફીસ અહીંયા આપેલી નથી. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 11મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે ધારપુર પાટણમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ HNGU યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી. એમાં પણ ટોટલ અહીંયા 200 સીટ છે. હવે 200માંથી 200 સીટ સ્ટેટ કોટામાં જાય છે, એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓને એમાં એડમિશન મળશે. તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો કે ઓપનમાં 70 સીટ છે, EWSમાં 17 સીટ છે, SCBC OBCમાં 46 સીટ છે, SCમાં 12 સીટ છે, STમાં 25 સીટ છે અને અહીંયા NRI કોટાની 30 સીટ છે. હવે આ 30માંથી માત્ર 1 કે 2 સીટ ભરાય અથવા 30 સીટ ખાલી રહે તો આ 30 સીટને પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. સ્ટાર્ટિંગની 3 કોલેજમાં ભરાય છે, બાકીની બધી કોલેજમાં ખાલી રહે છે, એટલે એને પછી મેનેજમેન્ટ કોટામાં તમને એડમિશન મળશે. એટલે કે જે ઉપરની ગવર્મેન્ટ કોટાની સીટ છે દરેક કેટેગરીની, એની ફીસ છે 3,75,000 અને જે NRI કોટાની સીટ ખાલી રહેશે એને પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરશે અને એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારી ટ્યુશન ફી અહીંયા 12 લાખ રૂપિયા આપવી પડશે. પછી જે NRI કોટાની ફીસ છે એ $25,000 છે. પછી હોસ્ટેલની ફીસ છે એ 12,000 રૂપિયા છે, જે તમારી વાર્ષિક ફીસ છે 12,000 રૂપિયા. પછી જે તમારી મેસ ફીસ છે એ ફિક્સ છે અહીંયા 2700 રૂપિયા, પણ તમારી શેની 2700 છે, તમારી માસિક ફીસ અહીંયા 2700 રૂપિયા છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 100 રૂપિયા છે, પરીક્ષાની ફીસ છે એ 5110 રૂપિયા છે અને બીજી કોઈ અહીંયા વધારાની ફીસ આપેલી નથી. પછી આપણે આગળની કોલેજ જોઈએ, 12મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે હિંમતનગરમાં આવેલી છે. એ પણ અહીંયા HNGU યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એટલે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી. એમાં પણ અહીંયા જૂની GMERS કોલેજ છે, એટલે કે ટોટલ 200 સીટ છે. 200 સીટ ગુજરાતના વિદ્યાર્થીઓને માત્ર એમાં એડમિશન મળશે. તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 70 સીટ છે, EWSમાં 17 સીટ છે, SCBCમાં 46 સીટ છે, SCમાં 11 સીટ છે, STમાં 26 સીટ છે અને NRI કોટાની 30 સીટ છે. 30માંથી માત્ર 1 કે 2 સીટ ભરાશે, બાકીની બધી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને ટોટલ 200 સીટની માહિતી આપેલી છે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો જે કેટેગરીની સીટ છે, એટલે કે જે ગવર્મેન્ટ કોટાની સીટ છે એની ફીસ 3,75,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 12 લાખ રૂપિયા છે.
પછી જે એનઆરઆઈ કોટાની ફીસ છે એ $25,000 છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ ₹12,000 છે, જે વાર્ષિક છે એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. પછી જે મેસ ફીસ છે જમવાની એ તમારે 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ ₹1,000 છે. એક્ઝામની ફીસ છે એ ₹5,000 છે અને કોઈ બાકીની વધારાની કોઈ ફીસ નથી. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 13મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા જીમીઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢ. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી શકો છો, કેમ કે આ ચેનલ તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની માહિતી માટે બહુ ઉપયોગી થશે. અને એક ખાસ સૂચના છે કે તમે જો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ફોલો કરી શકો છો. ત્યાં તમને શોર્ટ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે અહીંયા હું લખું છું ટ્રેન યોર બ્રેન 279. તમે એને ફોલો કરી શકો છો. આ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે, તમને ત્યાં મળી જશે. જે પણ આપણે માહિતી લોંગ વિડીયો યુટ્યુબમાં નહીં આપી શકીએ એની માહિતી આપણે ઇન્સ્ટાગ્રામ દ્વારા અથવા જે વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક તમને અહીંયા કોમેન્ટમાં પિન કરેલી મળી જશે, એટલે કે પિન કરેલી કોમેન્ટ મળી જશે, ત્યાં તમે જોડાઈ શકો છો. એટલે ત્યાં તમને શોર્ટ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મળી જશે. પછી આપણે યુટ્યુબ પર લોંગ વિડીયો મૂકીશું, કોઈ પણ આપણે કારણસર ના બનાવી શકીએ તો શોર્ટ વિડીયો દ્વારા તમને જલ્દીથી અપડેટ મળી જાય. તો આમાં આપણે જોઈએ તો કે જે જૂનાગઢની કોલેજ છે એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. આ પણ જૂની જીમીઆરએસ કોલેજ છે, એટલે કે ટોટલ 200 સીટ છે. 200 સીટમાં ગુજરાતના વિદ્યાર્થીઓને જ માત્ર એડમિશન મળશે. તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો કે ઓપન કેટેગરીની 70 સીટ છે, ઈડબ્લ્યુએસની 17 સીટ છે, એસસીબીસી ઓબીસીની 46 સીટ છે, એસસીની 12 સીટ છે, એસટીની 25 સીટ છે અને એનઆરઆઈ કોટાની 30 સીટ છે. 30 સીટમાંથી માત્ર 1 કે 2 સીટ ભરાશે, બાકીની બધી સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને ટોટલ 200 સીટ આપેલી છે. હવે આપણે ફીની માહિતી મેળવીએ તો કે જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એ 3,75,000 છે, મેનેજમેન્ટ કોટાની ફીસ છે ₹12,00,000 છે અને જે એનઆરઆઈ કોટાની ફીસ છે એ $25,000 છે. પછી જે હોસ્ટેલની ફીસ છે વાર્ષિક તમારી ₹12,000 છે. પછી જે મેસ ફીસ છે જમવાની એ તમારી ₹3600 ફિક્સ છે તમારા મહિનાના. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ ₹740 છે. જે એક્ઝામ ફીસ છે એ ₹4,950 છે અને એક તમારી એક્સ્ટ્રા ફીસ છે હોસ્ટેલ ડિપોઝિટ એ તમારી ₹5,000 છે. પણ આ શું હશે? રિફંડેબલ હશે અને માત્ર તમારે સ્ટાર્ટિંગમાં એક જ વાર ભરવાની થશે. તમારે દર વર્ષે ડિપોઝિટ ભરવાની થશે નહીં અને તમને પછી તમારું MBBS કમ્પ્લીટ થાય પછી તમને ડિપોઝિટ પાછી મળે છે. પણ કોઈ પણ વિદ્યાર્થી પછી પાછી લેતા નથી, કેમ કે ₹5,000 સાવ સામાન્ય છે. તો આપણે આગળ વધીએ, આગળની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં જે આપણી મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગના પ્લાન શરૂ કરવામાં આવ્યા છે. જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય, 4 કોર્સ માટે લાગુ પડે છે. અમારા જે પેડ મેમ્બર્સ છે એના તમે રિવ્યૂ જોઈ શકો છો. જે વિદ્યાર્થી 2025માં પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એના તમે વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો આપણે આગળ માહિતી મેળવીએ તો અહીંયા તમારા માતા પિતાના સપના હોય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય અને વર્ષોની મહેનત હોય, તમે એક ખોટો નિર્ણય લેશો તો બધું જોખમમાં આવી શકે છે. અને જે અમારા પેડ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સે અમારા પર વિશ્વાસ કર્યો છે, કારણ કે અહીં માત્ર માહિતી નથી મળતી, તમને યુટ્યુબ પર માહિતી મળશે, પણ તમે જ્યારે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો ત્યારે તમને ડિટેલમાં દરેક વસ્તુ સમજાવવામાં આવશે અને સાચી જવાબદારી લેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો જે માતા પિતા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એ માતા પિતા અને વિદ્યાર્થી નિર્ભય થઈને અમારા વખાણ કરે છે, એટલે બીજા વિદ્યાર્થીઓને આશા જાગે છે કે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ. તો તમારા બાળકના મેડિકલ એડમિશનને લઈ જો તમે ગૂંચવણમાં છો તો ખોટો જોખમ ન લો અને આજે તમે સાચા માર્ગદર્શન માટે પેડ ગાઈડન્સમાં જોડાઈ શકો છો. જેની ફીસ છે અહીંયા ₹10,000 ફીસ રાખવામાં આવી છે. તમે હવે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાશો તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી શકો છો. અહીંયા હું ફરીથી નંબર લખી દઉં છું 8511515542. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું એમને જ માત્ર અહીંયા કોલ કરવાનો છે. બીજા કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો આન્સર આપવામાં આવશે નહીં. તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 14મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા GMARS મેડિકલ કોલેજ, જે વલસાડમાં આવેલી છે. જે પણ જૂની GMARS કોલેજ છે, જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં ટોટલ 200 સીટ છે. તો 200 સીટ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને માત્ર એમાં એડમિશન મળશે. તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 69 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 17 સીટ છે, એસસીબીસીમાં 46 સીટ છે, એસસીમાં 12 સીટ છે, એસટીમાં 26 સીટ છે,
એનઆરઆઈ કોટાની 30 સીટ છે, એમાંથી મેક્સિમમ સીટ ખાલી રહેશે, માત્ર 1 કે 2 સીટ ભરાશે, બધી સીટ પછી બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને ટોટલ અહીંયા 200 સીટ છે। હવે આપણે ફીસની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,75,000 છે, જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 12 લાખ રૂપિયા છે, પછી જે એનઆરઆઈ કોટાની ફીસ છે એ $25,000 છે, પછી હોસ્ટેલની ફીસ છે એ 12,000 રૂપિયા વાર્ષિક છે, પછી જે મેસ ફીસ છે જમવાની અહીંયા ફિક્સ આપેલી છે 28,800, પણ એ તમારી વાર્ષિક ફીસ છે, એને તમે 12 વડે ભાગી અને મહિનાની ફીસ તમે મેળવી શકો છો। પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 340 રૂપિયા છે, પછી જે એક્ઝામ ફીસ છે એ 3,030 રૂપિયા છે અને બાકીની કોઈ વધારાની ફીસ આપેલી નથી। હવે આપણે આગળની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા 15મા નંબરની કોલેજ જીમીઆરએસ મેડિકલ કોલેજ, જે વડનગરમાં આવેલી છે। એ પણ જૂની જીમીઆરએસ કોલેજ છે, જે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એટલે કે HNGU યુનિવર્સિટી સાથે જોડાયેલી છે। એમાં પણ ટોટલ અહીંયા 200 સીટ છે, તો 200 સીટ ગુજરાતના વિદ્યાર્થીઓને જ માત્ર એડમિશન મળશે। તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 70 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 17 સીટ છે, એસસીબીસીમાં 46 સીટ છે, એસસીમાં 12 સીટ છે, એસટીમાં 25 સીટ છે અને એનઆરઆઈ કોટામાં 30 સીટ છે, જેમાંથી માત્ર 1 કે 2 સીટ ભરાશે, બાકીની બધી મેનેજમેન્ટ કોટામાં બીજા રાઉન્ડમાં કન્વર્ટ થશે અને ટોટલ 200 સીટ છે। હવે આપણે ફીસની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટામાં ફીસ છે એ 3,75,000 છે, જે મેનેજમેન્ટ કોટામાં ફીસ છે એ 12 લાખ રૂપિયા છે, જે એનઆરઆઈ કોટાની ફીસ છે એ $25,000 છે, જે હોસ્ટેલની ફીસ છે એ 12,000 રૂપિયા છે, આ તમારી વાર્ષિક ફીસ એટલે કે 12,000 રૂપિયા 1 વર્ષની ફીસ છે। પછી જે તમારી જમવાની ફીસ છે એ 3500 રૂપિયા છે મહિનાની, પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે, તમારી જે પરીક્ષાની ફીસ છે એ 5,165 રૂપિયા છે અને બીજી કોઈ વધારાની ફીસ નથી। હવે આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ 16મા નંબરની કોલેજ। તો હવે જે તમારી આગળની 8 કોલેજ હતી એ તમારી જૂની જીમીઆરએસ કોલેજ હતી, એમાં 200 સીટ હતી। હવે જે તમારી 5 કોલેજ આવશે નંબર 16 થી લઈ અને નંબર 20 સુધી, એ તમારી નવી 5 જીમીઆરએસ કોલેજ હશે, એટલે કે એમાં 100 સીટ હશે અને 100 સીટમાંથી જે 15 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટામાં જશે અને 85 સીટમાં ગુજરાતના વિદ્યાર્થીઓને એડમિશન મળશે। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ। તો 16મા નંબરની કોલેજ છે જેનું નામ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, જે પોરબંદરમાં આવેલી છે, જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડેલી છે અને આમાં ટોટલ 100 સીટ છે, એની આપણે માહિતી મેળવીએ અહીંયા। તો 100 સીટમાંથી જે 15 સીટ છે એમાં સંપૂર્ણ જે ભારતના દરેક વિદ્યાર્થીને એડમિશન મળે છે, 15 સીટ એમાં તમે ગુજરાતના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે અને બાકીની જે 85 સીટ છે એમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થીને એડમિશન મળશે। તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 29 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 7 સીટ છે, એસસીબીસી ઓબીસીમાં 19 સીટ છે, એસસીમાં 5 સીટ છે, એસટીમાં 10 સીટ છે અને એનઆરઆઈ કોટાની 15 સીટ છે, જેમાંથી મેક્સિમમ સીટ ખાલી રહેશે, એને પછી મેનેજમેન્ટ કોટામાં બીજા રાઉન્ડમાં કન્વર્ટ કરવામાં આવશે અને ટોટલ અહીંયા 100 સીટ છે, જે નવી 5 જીમીઆરએસ કોલેજ છે એમાં। પછી આપણે ફીસની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટામાં ફીસ છે એ 3,75,000 છે, જે મેનેજમેન્ટ કોટામાં ફીસ છે એ 12 લાખ રૂપિયા છે અને જે એનઆરઆઈ કોટાની ફીસ છે એ $25,000 છે। પછી જે હોસ્ટેલની ફીસ છે એ તમારી 12,000 રૂપિયા વાર્ષિક છે અને જે જમવાની ફીસ છે એ અહીંયા તમારી 60,000 રૂપિયા છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એ તમારી વાર્ષિક 60,000 રૂપિયા છે। પછી આપણે યુનિવર્સિટીની ફીસ જોઈએ તો 740 રૂપિયા છે, જે એક્ઝામ ફીસ છે એ 4,950 રૂપિયા છે અને બાકીની કોઈ વધારાની ફીસ નથી। આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી મળી રહેશે, તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ। 17મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, જે મોરબીમાં આવેલી છે, જે નવી જીએમઈઆરએસ કોલેજ છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને એમાં ટોટલ 100 સીટ છે। તો ચાલો આપણે 100 સીટની માહિતી મેળવીએ તો જે 15 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટામાં જાય છે અને જે બાકીની 85 સીટ છે એ આપણા સ્ટેટ કોટા એટલે ગુજરાતના વિદ્યાર્થીઓને એમાં એડમિશન મળશે અને આ 15 સીટમાં ગુજરાતના વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે, પણ એમાં જો સારા માર્ક્સ હોય તો ભારતનો કોઈ પણ વિદ્યાર્થી એમાં એડમિશન લઈ શકે છે। હવે આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 28 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 7 સીટ છે, એસસીબીસી ઓબીસીમાં 19 સીટ છે, એસસીમાં 5 સીટ છે, એસટીમાં 11 સીટ છે અને એનઆરઆઈ કોટાની 15 સીટ છે, એમાં મેક્સિમમ સીટ ખાલી રહેશે, એટલે પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરશે બીજા રાઉન્ડથી અને ટોટલ 100 સીટ છે। હવે આપણે ફીસની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટામાં ફીસ છે એ 3,75,000 છે, જે મેનેજમેન્ટ કોટામાં ફીસ છે એ 12 લાખ રૂપિયા છે અને જે એનઆરઆઈ કોટાની ફીસ છે એ $25,000 છે। પછી હોસ્ટેલની ફીસ છે એ તમારી 12,000 રૂપિયા વાર્ષિક છે। પછી જે જમવાની ફીસ છે એ 3 થી 4,000 માસિક હોઈ શકે છે,
યુનિવર્સિટીની ફીસ છે 4,000 રૂપિયા છે અને અહીંયા એક્ઝામ ફીની માહિતી આપેલી નથી, તો તમે કોઈ સ્ટુડન્ટને પૂછી અને માહિતી મેળવી શકો છો અને બાકીની કોઈ વધારાની ફીસ આ કોલેજમાં કોઈ છે નહીં. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 18મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે રાજપીપળામાં આવેલી છે, જે નવી GMERS કોલેજ છે, જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડેલી છે. આમાં પણ ટોટલ 100 સીટ છે, તો આપણે 100 સીટની માહિતી મેળવીએ. તો ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ છે, પછી ઓપનમાં 29 સીટ છે, EWSમાં 7 સીટ છે, SCBC OBCમાં 19 સીટ છે, SCમાં 5 સીટ છે, STમાં 10 સીટ છે અને NRI કોટાની 15 સીટ છે, જે મેક્સિમમ સીટ ખાલી રહેશે. પછી એને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે અને ટોટલ 100 સીટ આપેલી છે. પછી આપણે ફીસની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 3,75,000 છે, જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 12 લાખ રૂપિયા છે. પછી જે NRI કોટાની ફીસ છે એ $25,000 છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ 12,000 રૂપિયા છે. પછી જે મેસ ફી છે જમવાની એ 3,110 રૂપિયા તમારી મહિનાની છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 4,300 રૂપિયા છે. પછી જે એક્ઝામ ફીસ છે એ 3,030 રૂપિયા છે અને કેટલીક અહીંયા એક્સ્ટ્રા ફીસની માહિતી આપેલી છે. ID કાર્ડના તમારા 100 રૂપિયા લેવામાં આવશે. પછી એનરોલમેન્ટ ફી તરીકે તમારા 100 રૂપિયા લેવામાં આવશે અને કેટલાક સ્પોર્ટ કોમ્પ્લેક્સ, પછી યુનિવર્સિટી ડેવલપમેન્ટ અને કલ્ચરલ એક્ટિવિટીને તમારે 220 રૂપિયા ફીસ આપેલી છે. એટલે કે ટોટલ અહીંયા તમારી 440 રૂપિયા કેટલીક એક્સ્ટ્રા ફીસ છે. ઓકે, પછી આપણે આગળની કોલેજની વાત કરીએ તો 19મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે ગોધરામાં આવેલી છે, જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે જોડેલી છે. જેમાં ટોટલ 100 સીટ છે, કેમ કે નવી GMERS કોલેજ છે તો આપણે 100 સીટની માહિતી મેળવીએ. તો ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ છે, પછી ઓપનની 28 સીટ, જે સ્ટેટ કોટાની 85 સીટ છે એમાંથી, પછી EWSની 7 સીટ, SCBC OBCની 19 સીટ, SCની 5 સીટ, STમાં 11 સીટ અને NRI કોટાની 15 સીટ છે, જે મેક્સિમમ સીટ ખાલી રહેશે એને પછી સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને ટોટલ 100 સીટ છે. હવે આપણે ફીસની માહિતી મેળવીએ તો જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એ 3,75,000 છે. પછી જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 12 લાખ રૂપિયા છે. પછી જે NRI કોટાની ફીસ છે એ તમારી $25,000 છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ તમારી 12,000 રૂપિયા વાર્ષિક છે. પછી જે મેસ ફી છે જમવાની એ તમારી 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 5,150 રૂપિયા છે. પછી જે એક્ઝામ ફીસ છે એ 5,250 રૂપિયા છે અને બાકીની કોઈ વધારાની ફીસ નથી. હવે આપણે છેલ્લી GMERS કોલેજની વાત કરીએ તો 20મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે નવસારીમાં આવેલી છે, જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડેલી છે. એ નવી GMERS કોલેજ છે, એટલે કે ટોટલ એમાં 100 સીટ છે. તો 100 સીટની આપણે માહિતી મેળવીએ તો ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ છે અને NRI કોટાની 15 સીટ છે. જે NRI કોટાની 15 સીટ છે એ મેક્સિમમ ખાલી રહેશે, પછી એને બીજામાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. અને આપણે કેટેગરી પ્રમાણે માહિતી મેળવીએ તો ઓપનમાં 29 સીટ છે, EWSમાં 7 સીટ છે, SCBC OBCમાં 19 સીટ છે, SCમાં 5 સીટ છે અને STમાં 10 સીટ છે. હવે આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,75,000 છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 12 લાખ રૂપિયા છે. જે NRI કોટાની ટ્યુશન ફીસ છે એ $25,000 છે. હોસ્ટેલની ફીસ છે એ 12,000 રૂપિયા છે. પછી જે મેસ ફીસ છે જમવાની એ 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે, એટલે કે મહિનાની. પછી તમારી જે યુનિવર્સિટીની ફીસ છે 120 રૂપિયા છે. એક્ઝામ ફીસ છે 3,030 રૂપિયા છે અને એક તમારી એક્સ્ટ્રા ફી છે તમારી યુનિવર્સિટી ફંડ ફી એ તમારી 220 રૂપિયા છે. તો અહીંયા આ વિડીયો આપણો પૂર્ણ થાય છે. આ વિડીયોમાં આપણે 13 GMERS કોલેજની ફી અને સીટની સંપૂર્ણ માહિતી મેળવી. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રત્યેની જાણકારી મળતી રહે.